ફૂડી ફેમિલી સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। અત્યારે અમે છીએ વેરાવળની અંદર બંસી ફાસ્ટ ફૂડની અંદર। અહીંયાની વાત કરવામાં આવે ને તો મિત્રો અહીંયા મસ્ત મજાના એમના ફેમસ દાળ પકવાન છે અને અત્યારે હું કઈ જગ્યાએ આવ્યો છું એનું પૂરેપૂરું લોકેશન તો ભાઈ આપશે, પરંતુ અહીંયા મળે છે મસ્ત મજાના દાળ પકવાન, મસ્ત મજાના સમોસા, વણેલા ગાંઠિયા, પૂરી શાક, ખમણ, કચોરીથી માંડીને ઘણું બધું મળે છે। સાથે સાથે ફ્રેશ અને મસ્ત મજાના ગોટા પણ મળે છે ભાઈ। તો અંદર જઈશું, ભાઈ પાસે પૂરેપૂરી ડિટેલ અને માહિતી લેશું। અને તમે જો ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો વિડીયોને કરીએ સ્ટાર્ટ। મિત્રો આપણી સાથે જે બંસી ફાસ્ટ ફૂડના ઓનર ભાઈ સાથે આપણે વાત કરશું, પૂરેપૂરી ડિટેલ લેશું। સાહેબ પહેલા તમારું નામ કહી દો। અરુણભાઈ બરાબર। અને અરુણભાઈ આપણે અહીંયા મળે છે હું એ કહી દો। ગાંઠિયા મળે છે, ભજીયા મળે છે, પકોડા મળે છે, દાલ પકવાન મળે છે, કચોરી મળે છે, બરાબર, જલેબી મળે છે, ખમણ મળે છે। બરાબર। અને અરુણભાઈ આ કોઈને આવવું હોય તો એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય? ये होटल कायरोली गली नीलम अपार्टमेंट नीचे। बराबर। અને આપણો સમય શું છે? समय सवारे 8 થી રાતના 8 વાગ્યા સુધી। થેન્ક યુ। તો ફાઇનલી મિત્રો આપણી સાથે અહીંયા જો કસ્ટમર મસ્ત મજાના મેથીના ગોટા ખાઈ રહ્યા છે, તો ભાઈને આપણે પૂછશું સાહેબ કયું ગામ તમારું? માંગરો। કેમ છે ભજીયા? એમ આ પહેલી વાર જ આવ્યા કે આવ્યા કરો? પહેલી વાર। સરસ છે, બહુ સરસ। એમ ભજીયા સિવાય બીજું શું ખાધું? દાલ પકવાન ખાધા, સમોસા ખાધા। બરાબર છે, થેન્ક યુ। ફાઇનલી મિત્રો એમના જૂના કસ્ટમર છે ભાઈ, નાસ્તો કરી રહ્યા છે। આપણે એમને પૂછશું સાહેબ તમે કેટલા વર્ષથી આવો છો? લગભગ 3-4 વર્ષ જેવું થયું। એમ છે। સૌથી બેસ્ટ શું છે એ લોકોનું? પકવાન, ખમણ, બરાબર, કચોરી, સમોસા બધુંય બેસ્ટ છે એમ। ને તમે તમારું ગામ કયું છે? વેરાવળના છે। બરાબર। સ્પેશિયલ નાસ્તો કરવા જ આવ્યા? સ્પેશિયલ નાસ્તો। થેન્ક યુ। દાલ પકવાનનો બુકો બને છે। ये अपने दाल नाखी एમાં કેવાની દાળ છે? ચણાની મગની દાલ છે, બરાબર, ને ખાટી ચટણી છે, ગરમ મસાલો છે એમાં, ચમચી છે। પાર્સલ નથી નાખી દીધા રાખીઓ ભાઈ।
એની સાથે ઘણું બધું ફૂડ આવી ગયું છે જે એ લોકોનું સ્પેશિયલ છે. એની અંદર જે મસ્ત મજાનો પકવાનનો ભૂક્કો જોઈ લો. સાથે સાથે એ લોકોએ ખમણ અને મસ્ત મજાના એમના સમોસા આવી ગયા છે. સાથે સાથે છાસઈ છે, એની થિકનેસ, અંદર ભૂક્કો છે અને માથે મસ્ત મજાની દાળ નાખી છે. દાળ કહેવાય છે ચણાની, ચણા અને મગની બેની સ્પેશિયલ દાળ નાખેલી છે. તો અને આ એમના ખમણ છે ને સમોસા છે. તો આપણે ખાસ કરીને પહેલાં આપણે એમના મસ્ત મજાના પકવાનને મિક્સ કરી નાખ્યું અને પકવાનને આપણે ટેસ્ટ કરીશું, કારણ કે ભાઈ એમના સ્પેશિયલ ફેમસ પકવાન જ છે. તો પહેલાં આપણે સબસ્ક્રાઈબર એની થિકનેસ છે અને મસ્ત એમની દાળ છે ને એ તો તમને નોર્મલ જ લાગી, પણ એમની જે ચટણી નાખી ને ઉપરથી જે મસાલો નાખ્યો ને એનો જોરદાર ફ્લેવર આવી રહ્યો છે. બાકી પકવાન પણ જોરદાર છે અને દાળ તો સાદી સિમ્પલ જ છે. આ એમના સમોસા છે, સમોસાનો ટેસ્ટ કરીએ. જો જો ઓલા ભાઈ કહી રહ્યા છે મને કે સસ્તું ને સારું, આના સિવાય વેરાવળમાં ક્યાંય સસ્તો નાસ્તો નહીં મળે. એટલે ખરેખર જોરદાર છે. સમોસા પણ એક નંબર, એની ચટણી જોરદાર છે, ચટણીની જ આખી કળા છે. બાકી સમોસા ને પકવાન ને બધા ઘણા બધા બનાવતા હોય, પણ જે ચટણીની માસ્ટરી છે ને એ જોરદાર છે. અને ખમણની અંદર પણ જો આવી રીતની સેવ બેવ નાખીને મસ્ત મજાના બનાવીને આપે, જોરદાર. તો ખમણને ટેસ્ટ કરી લઈએ. તો મિત્રો બધો ઘણો બધો નાસ્તો છે, આ બધું હવે અમે પૂરું કરીએ છીએ. મળીએ છીએ એક નવા લોકેશન સાથે, નવી મોજ સાથે. અને તમે જો વેરાવળની અંદર આવતા હોય તો આપેલા ભાઈએ લોકેશન ઉપર જરૂરથી એક વખત એમના દાળ પકવાન, સમોસા અને ખમણ ટેસ્ટ કરતો, એકદમ મજા આવી જશે. અને આનેથી સસ્તો વેરાવળની અંદર તમને ક્યાંય નાસ્તો મળવાનો નથી. તો મિત્રો પહોંચી જાજો અને અમે આ બધું એન્જોય કરીએ છીએ. મળીએ છીએ એક નવી મોજ સાથે, નવા લોકેશન સાથે, નવા ગામ સાથે. શું કહો બાબાભાઈ, કંઈ કેવું જ તમારે? તો મળીએ છીએ એક નવી મોજ સાથે. હાલો.